તો બીઝેડ ગ્રુપની એક મળતી માહિતી પ્રમાણે આ કૌભાંડના ભોગ બન્યા છે એક નિવૃત્ત શિક્ષક પણ. વડાલીના શ્યામનગરના નિવૃત્ત શિક્ષક આ બીઝેડ ગ્રુપના કૌભાંડનો ભોગ બન્યા છે. સીઆઈડી ક્રાઇમે કમલેશ ચૌહાણનું નિવેદન લીધું છે કે જેઓ નિવૃત્ત શિક્ષક છે. રજિસ્ટર એડીથી સીઆઈડી ક્રાઇમને તેમણે ફરિયાદ આપી હતી. શિક્ષકોએ જ એજન્ટ બની અને શિક્ષકોને ફસાવ્યા હતા. તો બીઝેડ કૌભાંડમાં આમ તો અનેક લોકોના પૈસા ફસાયેલા છે, પરંતુ એક નિવૃત્ત શિક્ષક પણ આ કૌભાંડનો ભોગ બન્યા છે. હિતેશ રાવળ વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે. હિતેશ, આ જે નિવૃત્ત શિક્ષક છે તેમણે ફરિયાદમાં શું ઉલ્લેખ કર્યો છે? કેટલું રોકાણ તેમણે કરાયું હતું? શું તે પોતે એજન્ટ હતા? જી પ્રીતિ, જે મામલો સમગ્ર મામલો જે બીજેડ કૌભાંડનો મામલો છે, જે 5 થી 10 તારીખમાં જે પૈસા ના આપવાનો હતો, હજી સુધી કોઈને પૈસા અપાયા નથી. ક્યાંક ને ક્યાંક લોકો બહાર આવી રહ્યા નથી. ત્યારે વધુ એક જે શિક્ષક એજન્ટ બન્યાનો હોવાનું જે કારસ્તાન આવ્યું છે, તેને ઉલ્લેખ કર્યો છે કે મારા પૈસા જે રોકાણ હતા તે રોકાણના પૈસા મળ્યા નથી, અને તે બાબતમાં લઈને વડાલી જે શ્યામનગરના જે નિવૃત્ત શિક્ષક જે આ સમગ્ર બાબતમાં ભોગ બન્યા હતા, અને જે તેઓએ રજિસ્ટર એડીથી જિલ્લા પોલીસ વડા સહિત સીઆઈડી ક્રાઇમ વિભાગમાં ફરિયાદ મોકલી હતી, અને લેખિતમાં ફરિયાદ ગાંધીનગર સીઆઈડી વિભાગમાં જે પહોંચતા અને સીઆઈડી વિભાગ એક્શનમાં આવ્યું હતું. જે શ્યામનગરના કમલેશ ચૌહાણ ને નિવેદન લેવાયું છે, ને વડાલી સહિત ખેગમ્મા વિસ્તારમાં ધમધમાટ શરૂ થયું છે, અને ખેગમ્મા વિસ્તારમાં મોટા શિક્ષકો પણ આમાં ક્યાંક ને ક્યાંક બીજે જોડે જોડાયા હોય તેવું તથ્ય બહાર આવે તો નવાઈ નહીં. હાલમાં સમગ્ર બાબતમાં કેટલાય શિક્ષકો એજન્ટો જે બને છે તેના ભૂગર્ભમાં છે, ને તેની તપાસ ધમધમાટ શરૂ કરાઈ છે. જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે.